ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરા અને ધાલથી મદીના સુધીનો માર્ગ સાંકડા અને બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેના વિરોધમાં વિપક્ષના સભ્યોએ પાલિકાના મુખ્ય અધિકારી અને કારોબારી ચેરમેનને રજૂઆતો કરી વહેલી તકે માર્ગની કામગીરી કરાય તેવી માંગ કરી છે। ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી ઉપર બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ભરૂચ દહેજ તરફ માર્ગ ઉપર સવારે અને સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો શહેરના અંદરના માર્ગો ઉપર વાહનોનું ભારણ વધારવા પામ્યા છે, જેથી ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરા અને ફાટા તળાવ ધાલથી મદીના હોટલ સુધીના સાંકડા માર્ગને સાંકડો અને બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। આ સાથે જ શહેરમાં પણ લોકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે। અગાઉ પાલિકાના વિપક્ષના પ્રમુખ શમશાદ અલી સૈયદ અને સભ્યોએ ધારાસભ્ય, શાસક પક્ષ અને નગરપાલિકાના તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી, તેમજ રોડ ઉપર અડચણરૂપ જીઈબીના પોલને શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ધારથી લઈને મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કાર્પેટ કરવાની કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને કરવામાં આવી છે। ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે, ત્યારે ભરૂચનો બાયપાસથી મોહમ્મદપુરાનો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે। વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર, અને જે થોડા મહિના પહેલાં જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી। તેના ભાગરૂપે જે જીઈબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે, પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી, પણ કોન્ટ્રાક્ટરની આળસાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે, કામગીરી થઈ શકી નથી। એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે, તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ રસ્તો પણ રીસર્ફેસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો, પણ આચારસંહિતાના લીધે એ રસ્તાના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસરશ્રીનું કહેવું છે। પણ અમે ચીફ ઓફિસર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક ખાડાની કામગીરી, પૂરવાની કામગીરી કાર્પેટ કરીને પણ એને પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે માર્ગ બનાવવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલી છે। જો કોન્ટ્રાક્ટર પોતે જીત કરતો હોય અથવા તો પછી એની આળસાઈને જે રસ્તો ના બનાવતો હોય તો અમારી એવી તૈયારી છે કે 2 દિવસના કામગીરી ચાલુ નહીં થાય તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસના ત્યાં પણ ઘેરાવો અને ધરણા કરીશું।